ગુજરાતમાં આપનું સ્વાગત છે। લાંચ મામલામાં એએમસીના ચીફ ફાયર ઓફિસરને ટર્મિનેટ કરાયા। અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે લાંચ લેતા રંગે હાથ એસીબીને ઝડપી પાડ્યા। એસીબીને લાંચ અંગે ફરિયાદ મળી હતી। ફરિયાદને પગલે એસીબીએ છટકું ગોઠવી કરી હતી ટ્રેપમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને ઝડપી પડ્યા હતા। एसीबी द्वारा चीफ फायर ऑफिसर और भावसिंह झालानी करी धरपकड़। एसीबी आरोपी चीफ फायर ऑफिसर अमित डोंगरे और सागरित भावसिंह झालाना रिमांड मांग्या। फायर एनओसी आपवाना माटे एक बिल्डिंग वती 6000 लांचनी मांगणी करवामां आवेल हती। एक यूनिट माटे 6000, एक एवा 6 यूनिट माटे 36000 लांचनी मांग करवामां आवी हती। चीफ फायर ऑफिसर अमित डोंगरे आरोपीना घरेथी 1,10,000 मळी आव्या। बीजा आरोपी भावसिंह झालाना घरे पण सर्च करवामां आव्युं। एक बैंक अकाउंट और लॉकर फ्रीज करवामां आव्युं। छेल्ला 1.5 वर्षमां जेटली एनओसी आपवामां आवी तेनी तपास करवामां आवशे। चीफ फायर ऑफिसर अमित मेमनगर फायर स्टेशन रहता हता। भावसिंह झाला वस्त्रालनो छे तेनी वधु तपास चालू छे। एसीबी तपासमां मोटो खुलासो थयो के बिल्डिंग एनओसी रिन्यू फायर विभागमां एक आखो रेकेट चाले छे। एनओसी रिन्यू माटे खानगी संस्था फायर सेफ्टी ऑफिसर द्वारा ऑनलाइन सिस्टम कराई छे। जे बाद एफएसओ स्थळ तपास कर्या बाद एनओसीए प्रूव करवा माटे फायर अधिकारी साथे एफएसओ सांठगांठ कर्या बाद मंजूरी आपे छे। फायर अधिकारी एनओसी माटेना लांचना पैसा खानगी संस्था फायर सेफ्टी लेता हता। मामले एसीबी વધુ તપાસ શરૂ કરી। આજે ફરિયાદ દાખલ થઈ છે। એ ફરિયાદી અમને અમારા મદદનીશ નિયામક વડોદરા એકમ છે બીએમ પટેલ, એમની સાથે અમને સંપર્ક કરીને એમની રજૂઆત કરેલી। એના આધારે અમે એમની જે માંગણી હતી લાંચની એ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા। અમદાવાદનો કેસ હોય અમે અમારા સંયુક્ત નિયામક શ્રી મેઘાણી સાહેબ તથા નિયામક શ્રી પિયુષ પટેલ સાહેબ સાથે આ બાબતે થોડી ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા। અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોગરે કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વર્ગ 1ના અધિકારી છે। અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા, તો આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કર્યાની હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા ત્યારે એસીબી ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા। અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસી ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે। એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36000 રૂપિયાની માંગણી કરેલી। અને 36000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા। ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદરાવ ડોગરે છે જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એક દિવસે અટક કરવામાં આવેલા છે। અને આજની તારીખમાં એક દિવસે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। એ બંને જગ્યાએ કે જે આ ડોંગરે છે એમના ત્યાં અને ઝાલાના ત્યાં અમારી ટીમો દ્વારા ત્યાં એમનું ત્યાં રેડ કરી અને ડોંગરેના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે। અને જે આ પ્રજાજન છે ઝાલા એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી, પણ એના ઘરની ને બધી સર્ચ યાદીના આધારે જે આગળની તપાસ છે એમાં બેંક લોકરની તપાસ છે એ આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના પીઆઈ વાળા સાહેબ કરી રહ્યા છે। એ આગળમાં બેંક લોકરની એની કાર્યવાહી કરશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।